સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી। લાલ દરવાજા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પડ્યો છે ખાડો। ગટરની પાઇપલાઇન લીકેજ થતાં નીકળી રહ્યું છે ગંદુ પાણી। હોસ્પિટલ એરિયામાં છેલ્લા એક અઠવાડિયાથી રસ્તો બેરિકેડ કરી દેવાયો છે। ઇમરજન્સી વખતે લોકોને પડી રહી છે હાલાકી। બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સુધી રસ્તાઓ જતા હોવાની ટ્રાફિક જામ થાય છે। મહાનગરપાલિકાના કર્મચારીઓએ ખાડો ખોદી કામગીરીનો દેખાડો કર્યો। કામ સરખું ના થયું હોવા છતાં પણ કપચી અને રેતી ખાડા ઉપર નાખી દીધી। ગટરનું ગંદુ પાણી સતત વહી રહ્યું હોવાથી ગંદકીનું સામ્રાજ્ય। મહાનગરપાલિકાના અધિકારીને ટેલિફોનિક વાતચીત કરતા છતાં કોઈ સુધારો નથી આવ્યો। કામ થઈ જશે, કરાવું છું, જોડાવી લઉં છું નું અધિકારીનું રટણ છે। મહાનગરપાલિકાના અધિકારીઓને કામગીરી કરવામાં કોઈ રસ જ નથી કે શું? સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાઘેલા। મારું નામ ભૂપેશભાઈ છે। લાલ દરવાજા ઉનાપાણી રોડ પર જ રહેવાનું છે। ના એક મહિનાથી આવું છે। એકવાર આવીને જોઈ ગયા પણ બીજી વાર આવ્યા નથી ને એ કહે છે કે મોટું કામ છે તો મોટું કામ કરવા બી નથી આવ્યા ને હવે અધિકારી કોઈ આવ્યા નથી। અમે ઉપર બી કમ્પ્લેન કરી છે, ઉપર એવું કીધું છે કે મોટું કામ છે એના હિસાબે અટકેલું છે। બોલો મહિનો 1.5 મહિનો ટ્રાફિક રાતે જામ થાય છે, ગાડી બી બધી સ્લીપ થાય છે, દિવસમાં બી કેટલી સ્લીપ થઈ જાય, મચ્છરો બી થાય જ નહીં તો બધું। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।